અમદાવાદ ઈસનપુર પોલીસની ગિરફ્તમાં આવી ગયેલો આ છે સોહેલ શેખ. સોહેલ જે માત્ર 500 રૂપિયામાં મજૂરી કરી નશાનો સામાન વેચતો હતો. જી હા, નશા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો કારોબાર ઝડપાયો છે. એવિલ ઇન્જેક્શનની વાઇલ અને નીડલનું વેચાણ ઝડપાયું છે, જેમાં 56 વાઇલ અને 44 નીડલ મળી આવી છે. સોહિલ શેખની ઈસનપુરમાંથી ધરપકડ કરાઈ છે. હવે આ સોહિલ શેખ તો માત્ર એક મજૂર હતો, માત્ર 500 રૂપિયામાં મજૂરી કરતો હતો અને ત્યાં નશાનો કારોબાર કરતો હતો. કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પત્નીએ સોહેલને આ રીતે મજૂરીએ રાખ્યો હતો અને તપાસમાં એવું સામે આવ્યું કે ઇન્જેક્શન અને નીડલનો આ જથ્થો કર્ણાવતી ફાર્મના માલિક પાસેથી લાવ્યા હતા. હાલમાં ઈસનપુર પોલીસે સોહેલ શેખ અને કલીમ પઠાણની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા નશાકારક ઇન્જેક્શનના કારણે એક યુવકનું મોત થઈ ગયું હતું.